શું શું કહ્યું તમે? હું વસુંધરા પારેખ, હું જે કહું એ જ સાચું, કારણ કે વસુંધરા પારેખ ક્યારેય ખોટું ના બોલે. અયાન, શું વિચારે છે? કઈ નહીં. હું એ જ વિચારું છું જે તારા મનમાં ચાલે છે. શું? મને લાગે છે કે તારે લગ્ન કરી લેવા જોઈએ બેટા. આ તું બોલે છે મમ્મી? તું આજે જ તો ના પાડતી હતી. હા, આ વિષય ઉપર મેં બહુ વિચાર કર્યો અને મને લાગે છે કે રૂપ તારા માટે એકદમ પરફેક્ટ વ્યક્તિ છે. એક સમય માટે મેં જ તને રૂપ માટે ના પાડી હતી, પણ મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. સરગમ અને મોટીબાઈએ જે વિચાર કર્યો છે એકદમ સારો છે. જે છોકરી આ ઘર અને પરિવાર માટે આટલું મોટું ત્યાગ અને બલિદાન આપવા તૈયાર થઈ ગઈ હોય એ કેટલી પવિત્ર આત્માવાળી હશે. પણ હું સહમત નથી, કારણ કે રૂપ અત્યારે જે પરિસ્થિતિમાંથી પસાર થાય છે એ જે કંઈ પણ નિર્ણય લેશે એ મજબૂરી બની જશે, અને હું કોઈની મજબૂરીનો ફાયદો ઉપાડવા નથી માંગતો. બેટા, હું કોઈનો ફાયદો ઉપાડવાની વાત નથી કરી રહી. આ રીતે તું એને અને એના આવનાર બાળક બંનેને મદદ કરી રહ્યો છે. આ રીતે તું એ બંનેની જિંદગી બનાવી રહ્યો છે. જો બેટા, રૂપને પણ આશરાની જરૂર છે ને તને પણ. તારું ભવિષ્ય એની સાથે બહુ જ ખુશ હશે બેટા. આ રીતે તું તમારા ત્રણેય જણની જિંદગી સુધારીશ. મમ્મી, એ બધું બરાબર છે, પણ શું રૂપ હા પાડશે? એની શું ઈચ્છા છે? મને મંજૂર છે. મીરાબુ, જમવાનું તૈયાર થઈ ગયું? હા મોટી બા, તમે કીધું તું એ પ્રમાણે કંસાર રેડી છે અને જમવાનું પણ તૈયાર છે. એકાએક બધું નક્કી થઈ ગયું, પણ તમે બહુ જ સરસ રીતે બધું સંભાળી લીધું. મોટી બા, આ તો આપણી ફરજ છે ને. રૂપ ક્યાં છે? એ તૈયાર થઈ ગઈ? હા, સરગમ છે ને એની સાથે, એ તૈયાર થાય છે. અને અયાન? મોટી બા, અયાન પણ રેડી જ થઈ રહ્યો છે. ધ્વનિ તેને રેડી કરીને લઈને આવે છે. ભલે ભલે, આવો. હા, સરગમ, તું અહીંયા? હા ચિરાગભાઈ, હું તમને મને લેવા આવી છું. અમે કહ્યું ને અમે નહીં આવીએ. ભરી એ તારો ભાઈ છે, તેને રાખડી બાંધી છે, એ વાત ના ભૂલીશ. એ રાખડી હું ક્યારની તોડી ચૂકી છું. પણ તમારા બંનેના પિતા તો એક જ છે ને, એ સત્યને તું કેવી રીતે બદલી શકીશ? ચિરાગભાઈ, તમે તો સમજો, તમે એના ભાઈ બહેન છો. ઘરમાં બધું જ થશે, પણ હવે મમ્મી આવે ત્યારે. હા, મમ્મીની તો કોઈને ચિંતા જ નથી. એવું નથી ભરી, આ બધું જ પરિસ્થિતિને આધીન થઈને કરવામાં આવ્યું છે. જે રીતે પેલો સાહુકાર રૂપને પોતાના સકંજામાં ફસાવવા માંગે છે, એ રીતે કોઈ બીજી પ્રોબ્લેમ થાય પહેલા લગ્ન થઈ જવા જરૂરી છે, એટલે આટલી ઉતાવળ કરવામાં આવે છે. તું લચ્છાંટીની ચિંતા ના કરીશ. કેવી રીતે ચિંતા ના કરું સરગમ? એ મારી માં છે.